ખાસ જાણી લેજો, ભર શિયાળા દરમિયાન વાવાઝોડું માવઠું અને દરિયામાં બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને દરિયાના વિસ્તારમાંથી આગળ વધીને અનેક વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન હવે પછી કમોસમી વરસાદ વરસવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર ફરી એકવાર મિની વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। આ મિની વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેમ નવી યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે ગતિઓ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે। તેની સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર તોફાનીને અતિ ખુખાર અત્યારે તોફાની બરફ વર્ષા થઈ રહેલી જોવા મળી રહી છે, જેની અસર કાશ્મીરના ક્ષેત્રની અંદર હિમાલયના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તાર ઉપર પણ આ સિસ્ટમોની અસરને લઈને દિલ્હીનો વિસ્તાર, ગ્વાલિયર, અલ્હાબાદ, જોધપુરના વિસ્તારની અંદર હાલ ભલ શિયાળા દરમિયાન માવઠું ભૂક્કા કાઢતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને માવઠું અત્યારે વરસાદ વિખેરી રહેલું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ભારતની સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી હવામાનની અંદર મોટો પલટાવ લાવી રહેલી જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર અને કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ગુજરાત ઉપર મંડરાઈને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને કચ્છ, ઉત્તર ગુજરાતનો ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં આગામી 3 કલાકોની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં નવા જૂની થવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અત્યારે અંદમાન નિકોબારના દરિયાઈ કિનારાના વિસ્તારમાં શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે હળવા ચાંટા સ્વરૂપીય ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ વરસવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। જેમ જેમ નવી સિસ્ટમો બની રહી છે તેમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે। વધી રહેલી સિસ્ટમોની હલચલ હવે પછી દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમો અસર પહોંચાડતી જોવા મળી રહી છે। સાથે સાથે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર, મધ્ય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી આ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને શિયર ઝોનના તીવ્ર દબાણોની અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન આગામી 5 દિવસ સુધી ઓચિંતાનું બદલાતું હોય તેમ વાદળોના ભયંકર ઝુંડ હવે પછી ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાવાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના અનેક ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધીને ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ભેજયુક્ત તોફાની પવનો હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ દિશા બદલતા જોવા મળી રહ્યા છે, જેની અસરના કારણે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર, બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે હવે પછી દરિયાના મારફત થકી આગળ વધતી હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારોને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવ લાવી રહી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આગામી 3 દિવસની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે માવઠાની તીવ્ર શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। જો અત્યારે આપણે ગુજરાતની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી, બપોર દરમિયાન હળવી ગરમી અને ગુજરાતમાં આખા દિવસો દરમિયાન અનેક વિસ્તારોમાં વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાતની અંદર તોફાની વાદળો ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। આમ હવે પછી માવઠાનું મોટું સંકટ પણ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે।
જેમાં સૌથી વધારે અસરો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર વધતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. થરાદનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનું દબાણ ફરી વળેલું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારોની અંદર તોફાની ઠંડી, ભયંકર પવનો અને બદલાતા હવામાનને જોતા વાદળોના ઝુંડ હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર દબાણ દર્શાવતા જોવા મળવાના છે. ઇન્દોર, ભોપાલ, કોટાલ, ઉદયપુરના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું ભયંકર દબાણને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમના ભયંકર જોર અને દબાણને જોતા હવે પછી અહેમદાબાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ અને ધોળકાના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાની સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાતા હવામાનને જોતા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જેમ સિસ્ટમો દિશાઓ બદલી રહી છે તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે સિસ્ટમનું ભયંકર જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાન મચાવતું હોય તેમાં સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારની અંદર આ સિસ્ટમની સૌથી ભયંકર અસરો જોવા મળી રહી છે. જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો તેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના આ તમામ ક્ષેત્ર ઉપર પણ અત્યારે હળવી અસરો વધી રહી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો પણ પસાર થતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના ભેજયુક્ત અને તોફાની પવનો આગળ વધીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અસર પહોંચાડતા જોવા મળી રહ્યા છે અને હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ બનતું હોય તેમ દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રની અંદર હવામાનોમાં મોટા બદલાવ આવી રહ્યા છે. ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, ઉના, વેરાવળ અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોના પટ્ટાની સાથે હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાના બદલાવ આવવાની મોટી આગાહી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે. કચ્છની અંદર પણ હળવું હવાનું હળવું દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. રાપર, ગાંધીધામ, માંડવી, બાડેલી, ખાવડ, નડિયાદ અને લખપતના વિસ્તારની અંદર મોટો બદલાવ આવી રહ્યો હોય તેમ હવે પછી કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ તોફાની ગતિવિધિઓ વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર માવઠાનું ફરી એકવાર મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ખાસ જાણી લેજો, ખેડૂતો ઉપર હવે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. અત્યારે વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. દુનિયાની અંદર એક નહીં પરંતુ બે વધુ આશંકાઓ આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી આગાહી સાથે હવે પછી ચક્રવાતી ચેતવણીઓ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ફરી એકવાર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું જોવા મળી રહ્યું છે, જે આગામી દિવસોમાં ચક્રવાતની અંદર રૂપાંતરિત થઈ શકે છે, જેની ગતિવિધિઓને લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેમ સક્રિય બની રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોની સાથે અનેક વિસ્તારોની અંદર હવે પછી વરસાદ વરસતો જોવા મળવાનો છે. આ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. રાજ્યની અંદર ખેડૂતો માત્ર ચક્રવાતનો ભયનો સામનો કરી રહ્યા નથી, આ સાથે ભયના વાદળો પણ એકઠા થતા હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ચક્રવાતની સાથે યલો એલર્ટ જાહેર કરીને કમોસમી વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં દબાણ વધતું હોય તેમ દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર માવઠું અસર દર્શાવી રહ્યું છે. વીજળી સાથે વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા, ભરૂચ, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના વિસ્તારોની અંદર ભારે પવનોથી ખેડૂતોને તોફાની નુકસાન અને ખેડૂતો આ ભારે પવનોથી પ્રભાવિત થઈ શકે છે. આંબાલાલ પટેલની આગાહીની આપણે માહિતી મેળવીએ તો માત્ર હવામાન વિભાગ જ નહીં પરંતુ
અંબાલાલ પટેલની પણ ભયંકર વાવાઝોડાની આગાહીઓ કરવામાં આવી રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ કાકાએ પણ શિયાળાની મધ્યની અંદર ઉત્તરીય ગુજરાતની અંદર ભયંકર વાવાઝોડાની આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો હવે પછી ઘેરાતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જ્યારે કુદરત ગુસ્સે થાય છે ત્યારે દુનિયા લાચાર બની જાય છે. વર્તમાન પરિસ્થિતિઓ એવી જ છે. એક તરફ ભયંકર ઠંડી, બીજી તરફ ખેડૂતોના મોઢા સુધી પહોંચેલો ખોરાક છીનવી લેવા માટે આકાશી આફત તૈયાર થતી જોવા મળી રહી છે. હવામાન વિભાગના ડેટા હોય કે અંબાલાલ કાકાની આગાહી હોય, બંને એક જ દિશાની અંદર ઇશારો કરી રહ્યા છે. ખેડૂતો માટે મુશ્કેલીઓ ફરી એકવાર ઊભી થઈ શકે છે. જો આગાહી સાચી ઠરે તો ખેડૂતોને ફરીથી એકવાર હવે રડવાનો વારો આવી શકે છે. અત્યારે વાતાવરણની અંદર પલટાવો આવી રહ્યા છે. બદલાઈ રહેલા હવામાન અને સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારમાં વરસાદની સાથે ગુજરાતના વિસ્તારોમાં ફરીથી વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ હવે પછી બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયાની અંદર બદલાઈ રહેલા હવામાનને જોતા મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં હવે દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં વાદળોના હળવા ઝુંડ મંડરાતા હોય તેમ નવી સિસ્ટમોનું દબાણ વધતું જોવા મળવાનું છે. અને હવે પછી આ સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના વિસ્તારોની અંદર અસર દર્શાવતો હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જોકે તેની સાથે અરબી સમુદ્રના હવામાનોની અંદર પણ પલટાવને લઈને નવી નકોર અને તાજી અપડેટો જાહેર કરવામાં આવી છે, જેમાં હવે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્ર અને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સક્રિય બનતું હોય તેમ તટીય ક્ષેત્રમાં, જેમાં 0.9 કિલોમીટરના એરિયાથી લઈને અત્યારે કોમોરીન એરિયાના ક્ષેત્રથી અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર 1.5 કિલોમીટરના એરિયાની અંદર ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ફરતું હોય તેમ એક અપર સર્ક્યુલેશન અહીંયા અને એક અપર સર્ક્યુલેશન એરિયા અહીંયા, આમ એક સાથે બે નવા યુસીએ સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધીને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર દબાણ દર્શાવતા હોય તેમ શ્રીલંકા મદુરાઈના વિસ્તારની અંદર, કેરળના ક્ષેત્રથી લઈને તામિલનાડુના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમોની અસરને લઈને આ વિસ્તારોમાં જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારત અને પૂર્વીય ભારતના વિસ્તારમાંથી વાદળછાયું વાતાવરણ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર હાલ હવાનું હળવું દબાણ અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના હળવા ઝુંડ મંડરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. આમ હવે દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે.